રાજ્ય સરકારના બોર્ડર વિલેજ વિઝિટ અંતર્ગત ગાંધીનગરથી આવેલા વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ 2 દિવસ માટે કચ્છ સરહદના લખપતથી રાપર સુધીના વિવિધ ગામોની મુલાકાત લીધી છે. પૂર્વ અને પશ્ચિમ કચ્છના ઉદ્યમો પટાગરા, દિનારા, બિટારા, જૂણા દેઢિયા, પુનરાજપર, ગુણાઉ, શિરાની વાંઢ અને જાટાવાડા જેવા સરહદી ગામોમાં પહોંચ્યા હતા અને અધિકારીઓએ સ્થાનિક પ્રજા સાથે સીધો સંવાદ સાધ્યો હતો. મુલાકાત દરમિયાન વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું હતું કે સરહદે વસતા લોકો દેશના અંતિમ નહીં પરંતુ પ્રથમ ગામના નાગરિકો અને સાચા સંત્રીઓ છે. તેમની સુરક્ષા માટે પોલીસ સહિત તમામ સુરક્ષા એજન્સીઓ સંપૂર્ણપણે કટિબદ્ધ છે. વર્ષોથી સ્થાનિકો દ્વારા સુરક્ષા દળોને અપાતી સહાયની પ્રશંસા કરીને ભવિષ્યમાં પણ તંત્રને આવો જ સહકાર આપવા અપીલ કરાઈ હતી. અભિયાન હેઠળ ગ્રામજનો સાથે બેઠકો, સુરક્ષા એજન્સીઓ સાથે સમીક્ષા અને પોલીસ જવાનો સાથે સંવાદ યોજાયો હતો. પોલીસ અને પ્રજા વચ્ચે વિશ્વાસ વધુ દ્રઢ કરવા અધિકારીઓએ સ્થાનિક પરિવારોના ઘરે રાત્રિ રોકાણ પણ કર્યું હતું. ગાંધીનગરથી ઉચ્ચ અધિકારીઓ નાના અને દૂરના સરહદી વિસ્તારોમાં રૂબરૂ પહોંચતા સ્થાનિકોમાં ભારે ઉત્સાહ અને ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ડીઆઈજીપી સુધા પાંડે બિટારા ગામે મહિલાઓ સાથે બેઠક યોજીને તેમના પ્રશ્નો સમજ્યા હતા. આ પ્રસંગે HR રાઠોડ, હાજીપીરના PI VD ગોહિલ, BSF 90 બટાલિયનના શ્રી પ્રસાદ તેમજ ગામના અગ્રણીઓ ખુશી મામદ, હાજી આરબ, રમજાન ફકીર મામદ, અલાઉછુડિયા લોંગ, અમીન હાજી આચાર, અમીન ઇસ્માઇલ તલાટી અને હારૂનભાઈ જત વગેરે ઉપસ્થિત રહ્યા હતા. બીજી તરફ ડીઆઈજીપી KN ડામોર દ્વારા જૂણા અને દેઢિયા ગામની મુલાકાત લઈને ત્યાં રાત્રિ રોકાણ કરાયું હતું. પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક વિકાસ સુંડા પણ જોડાયા હતા. પોલીસ અકાદમી કરાઈના ડીઆઈજી ડોક્ટર લીના પાટેલે દોરડો સરહદ નજીકના ઉદ્યમો અને પટાગરા ગામોની મુલાકાત લીધી હતી. જ્યારે અમદાવાદ સ્પેશિયલ બ્રાન્ચના એડિશનલ CP RT સુસરાએ દયાપર ક્ષેત્રના લખપત તાલુકાના પુનરાજપર અને ગુનાઉ ગામોમાં જઈ સ્થાનિકો સાથે સંવાદ કર્યો હતો. ADGP અજયકુમાર ચૌધરીએ જાટાવાડા ગામના રામદેવ પીર મંદિરના પ્રાંગણમાં યોજાયેલા લોકસંવાદ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં અગ્રણીઓ, મહિલાઓ, ગ્રામજનો અને શાળાના બાળકો હાજર રહ્યા હતા. પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડા સાગર વાઘમાર, ભચાઉના નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબડા, તાલુકા મામલતદાર HB વાઘેલા, તાલુકા વિકાસ અધિકારી ખોડુભા વાઘેલા, બાલાસરના PSI DR ગઢવી, જાટાવાડાના સરપંચ હરેશ પટેલ, દશરથસિંહ વાઘેલા અને વણવીરસિંહ સોલંકી સહિતના અધિકારીઓ તથા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. લોકસભા દરમિયાન સ્થાનિકોએ ગામની પરિસ્થિતિ રજૂ કરી પીવાના પાણી, રસ્તા, શિક્ષણ, આરોગ્ય અને અપૂરતા શિક્ષકો સહિતની સમસ્યાઓ અંગે રજૂઆત કરી હતી. અમે જૂના ગામમાં મુલાકાત લીધી, ગામના આગેવાનોની મીટિંગ કરી. જે રૂટીન જે પ્રશ્નો છે રોડ અને રસ્તાના અને સ્કૂલની જે ટીચરો છે એની ઘટના પ્રશ્નો છે. બાકી જે પ્રશ્નો છે એ તો સામાન્ય છે. સરહદી વિસ્તારના જે ગામડા છે એ સાવચેત રહે. કોઈ પણ એમને એવું લાગે દેશ વિરોધી પ્રવૃત્તિ થઈ રહી છે તો નજીકના પોલીસ સ્ટેશનમાં અથવા જે સ્ટેટ IB દરેક ગામમાં આવે છે એને ઇન્ફોર્મ કરે અને દેશ વિરોધી પ્રવૃત્તિઓ ના થાય એની ખાસ તકેદારી રાખે. તો અમારા ગામના જૂનાના મુલાકાત આજે અહીં આવી રહ્યા છે અને એનું અમને બહુ સ્વાગત અને આવકારીએ છીએ. અને અમારી જે સમસ્યા છે એના સામે અમે સમક્ષ રજૂઆત અમે કરશું. અને અમે ભાગશાળી છીએ કે અમારે આવા ઓફિસર, આવા અધ્યક્ષ અહીંયા અમારે પોલીસના અહીંયા આવી રહ્યા છે, અહીંયા આવી રહ્યા છે. અમે બહુ ખુશીની લાગણી છે અમને. અને અમારે ગામ જૂનાની 5000 વસ્તી છે. અમારા ગામ જૂનાની ટોટલી 5000 વસ્તી છે અને 2200-2100 અમારી મતદાનની સંખ્યા છે.